ચલાલાના આંગણે શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મોગલ ધામનું નવનિર્માણ થયું। દાનમહારાજની પાવનભૂમિ ચલાલાના આંગણે મહાદેવનગરમાં આજરોજ આઈ મોગલ માનવ સેવા ધામ નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિત માનવ મંદિર સાવરકુંડલાથી પૂજ્ય ભક્તિરામ બાપુ તથા લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયા અને ભૂમિદાનના મુખ્ય દાતા શ્રી અશોકભાઈ જોશી, ઇલાબેન જોશી તેમજ ચલાલા નગરપાલિકા પ્રમુખ અને ચલાલા શહેર ભાજપ પ્રમુખ તથા વોર્ડ નંબર 4ના સભ્યશ્રીઓ તેમજ 15 વર્ષથી અવિરત સેવા સહકાર આપી રહેલ પ્રકાશભાઈ કારિયા સહિત આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓને ચલાલા મીઠાપુર સમસ્ત બ્રહ્મ પરિવાર ઉપસ્થિત રહેલ। ભવ્યથી અતિભવ્ય સાથે ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન થયેલ હતો। કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ મહેતા, જિગ્નેશભાઈ ગોસ્વામી કરેલ। તેમાં શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ જાની, લલિતભાઈ મહેતા, મિતેશભાઈ ભટ્ટે જણાવેલ। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। દાન મહારાજની આ પાવન ભૂમિ પર આજ રોજ મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આઈ મોગલનો આશરો નામનું એક નવું ધામ નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આજના કાર્યક્રમની અંદર ભૂમિપૂજનની અંદર પૂજ્ય ભક્તિરામ બાપુ અને લલ્લુભાઈ શેઠ આરોગ્યના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કટારિયા સાહેબ અને ચલાલા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચલાલાના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારો એવો અમને જ્યારે સહકાર આપ્યો છે। ત્યારે આ નિર્માણ આ માટે થઈ રહ્યું છે કે વૃદ્ધ, અશક્ત અને જેને કોઈ કમાનાર ન હોય, રસોઈ બનાવી શકે ન હોય, એવા વૃદ્ધો હોય, એવા વડીલો હોય, એમને ઘર સુધી ટિફિન પહોંચે એવું એક માનવ સેવાનું આ ધામ જ્યારે બની રહ્યું છે, ત્યારે ચલાલા અને આજુબાજુની તમામ જનતાએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે, આ નાના એવા ગ્રુપના કાર્યક્રમની અંદર સૌએ જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે ચલાલાની તમામ જનતાનો હું જાહેર આભાર માનું છું અને વધુમાં વધુ લોકોને અહીંથી સેવાનો લાભ મળે એવા અમારા પ્રયત્નો છે, એની અંદર સૌ તમે સામેલ થાવ એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું। જય દાન મહારાજ, જય મા મોગલ। અશોક એસ જોશી, ચલાલાની આરકેએમ હાઈસ્કૂલમાં 40 વર્ષ સેવા આપી અને નિવૃત્ત થયો છું। આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે મોગલ સાંઈ ગ્રુપ દ્વારા જે ભૂમિપૂજન કરવામાં આવ્યું, તેની અંદર મારા તરફથી જે સહયોગ આપવામાં આવ્યો અને ભૂમિપૂજનની સેવા કરવાનો મને જે લાભ મળ્યો તે બદલ હું સાંઈ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ મોગલ સાંઈ ગ્રુપ જે છે એ ચલાલાની અંદર વર્ષોથી એટલે કે આશરે 15 વર્ષથી માનવ સેવા કરી રહી છું, જેમાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક, નોટબુકો, પછી ભૂખ્યાઓને અન્ન અને તમામ સેવા તેઓ કરી રહ્યા છે। તેનો ખૂબ ખૂબ આભાર અને આ સેવા હંમેશને માટે કરતા રહે તેવું સાંઈ બાબા પાસે પ્રાર્થના। અમરેલીમાંથી ઓમનગર સોસાયટીમાંથી હું રક્ષાબેન વરે શિવશક્તિ મહિલા મંડળમાંથી 15 વર્ષથી અમે આ ચલાલાવાળા લોકો આવે છે, અમારે ત્યાં ભાગવત સપ્તાહ કરે છે, શિવકથા કરે છે અને અમને સાઈ કથા કરે બધું, અને અમે આ એ લોકો આવે છે અને બહુ મહેનત એ લોકો કરે છે। અમે તો સાથ સહકાર આપીએ છીએ પણ મહેનત ખરી એ લોકોની છે અને આનંદથી લોકો બધા મહેનત કરીને બપોરના આવ્યા હોય, રાત્રે 8 વાગે જાય અને અમને ખાલી બધા અમારા મંડળ સોસાયટી બહુ સારી છે, બધા સાથ સહકાર આપીને બધાને અમે ભેગું કરીને આપીએ છીએ। જેટલી દીકરી હોય, 11 હોય, 7 હોય કે જેટલી હોય, યથાશક્તિ જે દાન હોય અમે આપીએ છીએ અને અમે આ સેવા કરીએ ચાલુ રાખીએ એવું કરીએ છીએ। બરાબર, તો કાંઈ બોલવાનું